લીલીવાડી ભીમ ચોક જવાનો રસ્તો છે અને જ્યાં મેઇન શુભમ સોસાયટીના ગેટની બાજુમાં આ નગરપાલિકા દ્વારા પાણીનો જે સંપ બનાવેલો છે, એટલે કે નાનો જે એનું હવાસિયું કહેવાય, તો એને ખુલ્લું છોડી મૂક્યું છે. આજુબાજુમાં રોડ તો તૈયાર કરી દીધો છે, પરંતુ જે આ જાહેર રોડ છે, રાવેટાથી આપણે આવીએ છીએ તો સીધા ભીમ ચોકના રસ્તે જઈએ છીએ. ને ત્યાં જે આ મકાનની સામે, એટલે કે શુભમ સોસાયટીના ગેટની બાજુમાં જ જે જાહેર રસ્તા ઉપર જે કોઈ વ્હીકલ, ટુ વ્હીલર કે ફોર વ્હીલર કોઈ પણ જો અહીંયા અંદર જાય તો બહુ ગંભીર અકસ્માત થાય તેમ છે. અને અકસ્માત જેવો તેવો નહીં, સીધા આઈસીયુની અંદર વેન્ટિલેટર ઉપર માણસને મૂકી દેવો પડે એટલી પરિસ્થિતિ થઈ જાય. તો આ એરિયા પાટણના નગરપાલિકાના વિસ્તારનો એરિયા છે અને અહીંયા હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે આ રસ્તો બહુ ઉબડખાબડ હતો, પરંતુ રસ્તો બનાવવામાં આવે, પરંતુ આ જે ખાડો મોટો પાણીનો હવાસિયું મૂક્યું છે તે હજુ ભરાવ્યું નથી. આ છેલ્લા 10 દિવસથી આ પરિસ્થિતિ દેખાઈ રહી છે. આજુબાજુની વસાહતમાં લોકો રહી રહ્યા છે. અહીંયા સોસાયટી છે શુભમ સોસાયટી, તેમજ આ સોસાયટીનું નામ શું છે મેડમ? ઇન્દ્રલોક સોસાયટી. અને આ જે આ રોડનું કામ પૂરું થયું અને આ જે ચેમ્બર ખુલ્લી રાખી છે, કેટલા સમય થયો? 1 મહિનો એટલે 30 દિવસ થવા આવ્યા. અચ્છા, છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અચ્છા, તમે અહીંયા સામે જ રહો છો તો એવું કોઈ બનાવ બને છે? કોઈ પડી ગયું હોય? શક્યતા પૂરેપૂરી રહેલી છે, કારણ કે 2 થી 3 ફૂટ ખાડો છે અને એ પણ પહોળાઈની અંદર છે, એટલે અંદર પડી ગયા પછી હેમરેજ થઈ શકે. હજુ હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે નગરપાલિકાનું તંત્ર. અને અહીંયા આપણા પૂર્વ નગરપાલિકાના કોર્પોરેટર પણ આવ્યા છે. એમનું નામ સાહેબ, જરા આપ અહીંયા જરા આવજો સાઈડમાં. આ તમારા વિસ્તારનું છે, તમે તો અહીંયા કોર્પોરેટર રહી ચૂક્યા છો, પણ આ મેં જોયું છે ત્યારનું અઠવાડિયાથી હું આ રસ્તા ઉપર આવું છું. અને આ પાણી જવા માટેનું જે રોડમાં વચ્ચે બનાવ્યું છે, પણ એની ઉપર જે ચેમ્બર બનાવી જોઈએ તે હજુ સુધી બનાવી નથી. જો અહીંયાથી કોઈ પણ ગંભીર અકસ્માત થઈ જાય તો સીધા એને આઈસીયુમાં જવું પડે, અને આઈસીયુમાં સીધા વેન્ટિલેટર ઉપર જવું પડે, અને વેન્ટિલેટર ઉપરથી માણસ બચે તો ઠીક છે, નહીં તો લીલીવાડીમાંથી ઉઘરાણું કરીને એને આપવા પડે એવી પરિસ્થિતિ થાય. તો આપનો હું પરિચય માગીશ અને આના વિશે 2 શબ્દો બોલશો. મારું નામ પરમાર ભોગીલાલ ગણેશભાઈ. થોડા જોરથી બોલજો. મારું નામ પરમાર ભોગીલાલ ગણેશભાઈ છે. 15-20માં મારા મિસિસ અંશા પરમાર જે અહીંયા કોર્પોરેટર હતા એ વખત અમે સારી કામગીરી કરતા હતા. પણ આ ભાજપની સરકાર આવ્યા પછી જ્યાં જુઓ તો ખાડા, કચરો, ગંદકી બધું હોય છે. આ ઘણા સમયથી મેં રજૂઆત કરી છે, ચીફ ઓફિસરને વાત કરી હતી, પણ છતાં પણ કોઈ ધ્યાન આપતા નહીં. ગમે તે ટુ વ્હીલર લઈને સાધન આવે ને તો રાત્રે પડી જવાની ભય રહેલો છે, અને જે કદાચ પડી જાય ટુ વ્હીલર કે ફોર વ્હીલર અંદર પડે તો ગંભીર ઇજા થાય એવી પરિસ્થિતિ છે. રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અચ્છા, આ રાહદારી રસ્તો છે, જાહેર રસ્તો છે? આ જાહેર રસ્તો છે. અહીંયા 15-20 સોસાયટીઓ છે. આગળ પણ ઠેઠ નિર્મળનગર જવાનો રસ્તો છે. અહીંથી તમામ રસ્તે જવાય છે. અચ્છા, આ જે ભીમ ચોક કહીએ છીએ, લીલીવાડીનો મેઇન પોસ્ટ વિસ્તાર કહેવાય ભીમ ચોક, અને તેના શુભમ સોસાયટીના ગેટની બહાર જ આ જે નગરપાલિકા દ્વારા અધૂરું કામકાજ કહી શકાય, કેમ કે રોડ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ જે રોડની વચ્ચે ચેમ્બર બનાવવાની બાકી રહી ગઈ છે, ક્યાં તો એને ડિલે કરી રહ્યા છે. તો આની કોઈ પણ ઘટના ઘટશે તો એની જવાબદારી આપણે જાગૃત નાગરિક અને આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર, આપનું નામ? ભોગીલાલ પરમાર છે. અને આ વિસ્તારમાં કંઈ પણ ઘટના બને એ સીધી નગરપાલિકાની અને ચૂંટાયેલા અહીંના વોર્ડના સભ્યોની અને ચીફ ઓફિસર રહેશે, એમને રજૂઆત કરવા જઈએ છીએ તો બેન કોઈ કામગીરી સાંભળતા નથી, અને દરેકને કે ગેટ આઉટ કરીને દરેકને કાઢી મૂકે છે. અને આ જે આમ પબ્લિક જો કોઈ રજૂઆત કરવા જાય તો બેની કોઈ કામે કોઈ ધ્યાન લેતા જ નહીં, અને બેનની દાનત જ નહીં કોઈ એરિયામાં કામ કરવાની. રામનગરની અંદર ઘણા બધા રોડ બાકી છે. પછી અહીંયા હાઉસિંગ બોર્ડમાં પણ ઘણા રોડો બાકી છે. પોપટપરામાં ઘણા બધા રોડો બાકી છે. ત્યાં કોઈ સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી, દવાનો પણ છંટકાવ કરવામાં આવતો નથી. વારંવાર ગટર લાઈન ઉભરાય તો જલ્દી સફાઈ કરવામાં આવતી નહીં. વારંવાર રજૂઆત કરીએ ત્યારે જ કામ થાય છે. આપને લેખિત રજૂઆત કરી છે? લેખિત રજૂઆત અમે જે તે રોડ માટે કરેલી છે,
ચામુંડાનગરની અંદર એવો વિસ્તાર છે કે જે નગરપાલિકાના હદમાં આવેલો છે, ત્યાં ગટર લાઈન વારંવાર ઉભરાય છે. 2 મહિના પહેલાં અરજી આપે, હજુ સુધી કોઈ કામગીરી ત્યાં કરવામાં આવી નથી. બેનને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ તો બેન તરત જ કહે ગેટ આઉટ જતા રહો, અહીંયા કોઈનું કામ જ નથી. અચ્છા, લેખિત રજૂઆત કર્યા પછી આપણે બજેટની જોગવાઈ અને તેના પ્રમાણે કામ ના થયું હોય તો કોઈ આગળની તમે આરટીઆઈ કે પછી એની વાંધા અરજી કોઈ રજૂ કરેલી છે? હમણાં મારે 3 કામની મેં આઈટીઆઈ દાખલ કરી છે. હવે મને ક્યારે જવાબ આલે એ મારે જોવાનું રહ્યું છે. અચ્છા, તો 30 દિવસ થયા કે બાકી છે હજુ? ના, ગઈકાલે જ આરટીઆઈ આપી. અચ્છા, આરટીઆઈ આપે. તો હું આશા રાખું કે પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીનો વિસ્તાર હોવા છતાં આજે આ હોનારત સર્જાય બહુ મોટી, એ રીતનું અહીંયા બહુ મોટું ગાબડું કહી શકીએ કે કામ અધૂરું કહી શકીએ, જે પણ કહીએ તે સત્વરે કામ પૂર્ણ થાય અને આ અહીંયાથી આવન જાવન કરતા રહીશોનું જીવ જોખમમાં ના રહે અને વહેલી તકે આ કામ શરૂ થઈ જાય તે બાબતે અમારી રજૂઆત છે. થેન્ક યુ વેરી મચ. અરે જે પ્રમુખનો એરિયા છે, પ્રમુખનો રોડ છે, એમાં શુભમ સોસાયટી આગળ આજે મોટો વોચ જેવો ખાડો છે. આજુબાજુના પાડોશીઓનું કહેવાનું પણ એવું જ છે કે આજે 1 મહિનાથી આ પોઝિશનમાં પડી છે. તો હું સિનિયર સિટીઝન છું, હું આવતો તો રાત્રે થોડું દેખાવામાં બી મને થોડી તકલીફ છે, તો એકદમ મારી નજર પડી, ઓહો આવડો મોટો ખાડો અહીંયા નગરપાલિકા શું ધ્યાન દોરે? 1 મહિનાથી આ વસ્તુ અહીંયા પડી છે છતાં કોઈનું ધ્યાન નહીં. એટલે મહેરબાની કરીને વિનંતી છે મારી કે આ ખાડા પ્રત્યે ધ્યાન દોરવામાં આવે. એની આગળ બી એક બીજો ખાડો પણ છે, એ થોડો ઓછો છે અને આ તો લગભગ 3-4 ફૂટ જેવો ઊંડો છે. તો મહેરબાની કરીને આને કંઈક શું કહેવાય વ્યવસ્થા કરો, એની જે ચેમ્બર બનાવી એ બનાવો અને વ્યવસ્થિત અહીંની અવર જવર પબ્લિકના માટે થોડી સુવિધા પૂરી પાડો. કોઈનો એક્સિડન્ટ થશે, હાથ પગ ભાગશે અથવા એમ્બ્યુલન્સ થશે તો હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ મેટર? અન્ડરસ્ટેન્ડ? ટોટલ આ વિસ્તાર કોઈ કોમ્યુનિટીનો છે? આ બધા આપણા શિડ્યુલ કાસ્ટના લોકો જ અહીંયા રહે છે. અચ્છા, તો શિડ્યુલ કાસ્ટ સોસાયટીની કોમ્યુનિટીનો છે, પ્રમુખ પણ શિડ્યુલ કાસ્ટના છે, તેમ છતાં આ વિસ્તારને આ નોંધારો છોડી દેવામાં આવ્યો છે. બિલકુલ નોંધારો છોડી દીધો. એનો મતલબ કે આ તંત્ર કોઈ જ કામ કરી રહ્યું નથી. એ સાબિતીનો એક ઉદાહરણરૂપ ગમે તે સાબિતી. કંઈક એક્સિડન્ટ બને એ પછી આ લોકો એક્શનમાં આવે એવું લાગી રહ્યું છે. ઓકે.